ના હોય તો તમારા ગોળ સમાજમાં ઠરાવ મહિનામાં કરી લેજો. બીજી ખાસ કરીને બહેનોની વિનંતી, એ બહેનોની વિનંતી એવી છે કે કેટલાક વિસ્તારોમાં જેમની અંદર વાસણો જરૂર કરતાં વધારે ભેગા થાય ને બહારથી આવીને ઉટકવા માટે અહીં આવવું પડે, એટલે બહેનો પણ જેમના વાસણોથી કંટાળી હોય તો બહેનો સંમત છો જેમના વાસણો બંધ કરવા માટે? હા, જોરદાર બોલો. તો અહીંયા કનુભાઈને ડાયાભાઈને કાયમ યાદગીરી રહે એટલા માટે આપણે કમસે કમ આ બે વસ્તુનું ધ્યાન રાખીએ એવી આપ સૌને મારી વિનંતી. સમાજની અંદર અગાઉ કહ્યું એમ શિક્ષણની બીજી ત્રીજી હવે આપણે આગળ વધી રહ્યા છે. તેમ છતાં આજે પણ આપણે પેન્શનનું લિસ્ટ જોવામાં આવે તો ફક્ત 5% પણ આપણે પેન્શનવાળા નથી. 1%માં 5%માં પણ ઓછું 0.24% આપણે પેન્શનવાળા છીએ. એટલે કે અગાઉ આપણે નોકરીઓમાં જોડાયા નહોતા. અભ્યાસનો આપણને અનુભવ. 97માં બાલગુરુ યોજના આવી, એને વિદ્યા સહાય થઈને આપણી ભરતી ચાલુ થઈ. ત્યાર પછી 98થી ભરતી બંધ હતી ને 2 વર્ષથી ભરતી ચાલુ થઈ છે. મારી સૌને વિનંતી છે કે આ સ્ટેજ ઉપર બધા ટેમ્પરરી હોય છે, પણ તમારે કાયમી નોકરી માટે જ્યાં જે લાગવગ કરવી હોય, જે ટ્યુશન ક્લાસ કરવા હોય, જે કરવું હોય ને જે ક્લાસ ભરવા હોય તે, અને જે ક્લાસ ચલાવનાર મિત્રોને જે મદદ કરવી હોય તે સુરેશભાઈ જેવાઓને. પણ આ જે એક્સપ્રેસ ચાલી રહ્યો છે ડબ્બો રેલવેનો ફાસ્ટ, એ પી એટલે પોલીસ, ઓ એટલે ઓવર છે અને સી એટલે કલેક્ટર, જે ડબ્બો મરે ડબ્બામાં બેસવા માટે તમારે જે શક્તિનો ઉપયોગ કરવો એ કરો. પણ સરકારી નોકરીઓમાં આપણે ફક્ત 0.5% પણ નથી, તો આપણે 6%ના રેશિયાની અંદર પહોંચીએ તો જ આપણો સમાજ સારો શિક્ષિત અને નોકરી માટે ઉત્તમ છે એવું આપણે સાબિત કરી શકીએ. અત્યારે આપણને આપણું જીનેટિક તો બરોબર તાકાતવાળું હતું. હમણાં ગૌણ સેવા પસંદગીના ચેરમેન પરીક્ષામાં આપણા ત્યાં આવેલા અને મેં ચા પાણી કરવા કોલેજમાં બોલાવ્યા ત્યારે એમ કહ્યું કે સાહેબ ચૌધરી સમાજ બહુ હોશિયાર અને શક્તિશાળી છે, પણ વધુ લાભ મળે એટલા માટે પહેલે યોગ્ય ખેતરો નહોતો મળતો. આપણે હવે ક્લાસીસ ચાલુ થયા, સંસ્થાઓ ઊભી થઈ, એના પૂરો ઉપયોગ કરી અને આપણે સૌ, કારણ કે હવે અહીંયા પહેલાં દગાવાડિયાની અંદર મેં શંકરભાઈને કહેતો હતો કે અહીંયા સિલરી વવાતી હતી અને એ ગોળના રવા બનતા હતા. એ સમય પૂરો થઈ ગયો અને હવે 20 વીઘા જમીન અને બોરવાળાના ખબર નહીં, જો કાલે આમ નામ થયું તો ફી ભરવાના પણ ફોફા થઈ પડે. એના માટે બહાર નીકળવું, ઘર છોડો, ગામ છોડો અને શક્ય હોય તો દેશ છોડો. આજની તારીખમાં ડાયાભાઈ અને કનુભાઈને આ પ્રસંગ યોજવા બદલ શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. આપણી વચ્ચે માણસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત છે. આપના સન્માન માટે વિનંતી કરું ફુલહારથી લાલાભાઈ, જીવણભાઈ, બુકેથી શૈલેષભાઈ, રામજીભાઈ, ક્રિશ અને જશુભાઈ. જીવણભાઈ ઝડપથી આવે. ખૂબ જ વ્યસ્તતા છે આજે, અને છતાંય સમાજના આંગણે માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત છે. ગુજરાત સરકારમાં મહત્ત્વના વિભાગો સંભાળે છે, સાથે સાથે બનાસ ડેરીનું પણ સુકાન આપ સંભાળી રહ્યા છો. આપણું સૌનું ગૌરવ છે એવા આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું આપના પ્રસંગોચિત ઉદ્બોધન માટે. એકવાર 2 હાથની મુઠ્ઠીવાળી ઊંચા કરી અને મા ભારતીના નાદ સાથે આપણે શંકરભાઈ સાહેબને આવકારીશું. ભારત માતા કે વંદે. ડાયા કાકા અને તખતબા મને ખૂબ ભાગશાળી છે કે એમને આવા દીકરા મળ્યા અને સમગ્ર સમાજ દર્શન માટેનો એમને મોકો આપ્યો. સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સમાજના આગેવાન માન્ય શ્રી હરિભાઈ શેઠ, મહેસાણા જિલ્લાના લોકપ્રિય સાંસદ બેન જયશ્રીબેન, ધારાસભ્ય ભાઈ અમિતભાઈ, પૂર્વ ધારાસભ્ય માન્ય કાંતિભાઈ, બનાસ બેંકના ચેરમેન અને ઉત્તર ગુજરાતના વિદ્વાન ધારાશાસ્ત્રી
માન્ય શ્રીમાન એમ.એલ. ચૌધરી, શંકરલાલજી, અમારા જયંતિભાઈ ભાનુશાલી, હમણાં જોરદાર જેમણે ધુબાકા બંધ ભાષણ કર્યું એવા બેન રમીલાબેન, નથાભાઈ, સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ સન્માન્ય આગેવાનો, સમાજના વંદનીય વડીલો, પ્રિય યુવાન મિત્રો, શ્રદ્ધામય માતાઓ, બહેનો, આપણી એક ગુજળી પરંપરા રહેલી છે કે કોઈ આનંદ થાય તો આનંદ કઈ રીતે વ્યક્ત કરવાનો, તો એકલાય નહીં. પશ્ચિમની સંસ્કૃતિની અંદર એન્જોય શબ્દ આવે છે. આનંદ કરવા માટેની ઈચ્છા થાય તો એકલા ક્યાંક ફરવા માટે જતા રહે. અઠવાડિયા પછી હોય તો ને વીકેન્ડ શબ્દ વાપરે છે. પણ વીકેન્ડ કોને કરવાનું? હું તો નૂતી બે એકલા જાય, રમીલાબેનની ભાષામાં કહું તો. અહીંયા આપણે ત્યાં સંસ્કૃતિ એવી રહેલી છે કે એન્જોય કરવાની ઈચ્છા થાય, આનંદ કરવા વ્યક્ત કરવાની ઈચ્છા થાય તો અમે એકલા નહીં, અમારો આખો સમાજ બોલાવશું. એટલે પ્રેમ, લાગણી, સુખ, માત્ર દુઃખ બધાને વેચવું એવું નહીં, સુખ પણ બધાને વેચવાનું. અને એટલા માટે ભાઈ કનુભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન. કનુભાઈએ ખૂબ સારું કામ કર્યું, બધાને બોલાવ્યા અને ડાયા બાપાનો જન્મારો જાણે સફળ થયો. રાજ્યના મુખ્યમંત્રી શ્રી આવીને અહીંયા આગળ આપણા આંગણે એક આપણા ખેડૂતના દીકરાનું સ્વાગત સન્માન કરતા હોય ત્યારે આખા સમાજને એનો રાજીપો થતો હોય છે. મળીએ ને શીરો ખાઈએ ને આ મોટા ભાગનો કાર્યક્રમ તો આપણો આ પ્રમાણનો રહેતો હોય છે. પણ સાથે સાથે સંતોના એક આશીર્વાદ લેવાનું કામ અહીંયા આગળ થયું. મુખ્યમંત્રીશ્રીએ પોતે પણ ઘણી બધી વાતો કરી જે આપણને પણ લાગુ પડે એવી છે. મારે 2-3 બાબતો એની અંદર ખાલી ઉમેરવી હતી. એ સરળતાથી, સહજતાથી કોઈ મુખ્યમંત્રી બધાની વચ્ચે આવી શકે એની એક પરંપરા મોદી સાહેબે ઊભી કરી હતી. ખાસ કરીને ચૌધરી સમાજનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે એ અવશ્ય નરેન્દ્રભાઈ મોદી આવી જાય. એવું જ વિજયભાઈ રૂપાણીએ પણ ચાલુ કર્યું છે કે સમાજનો કોઈ કાર્યક્રમ છે તો એનો લાગણી કે નિમંત્રણ હોય તાત્કાલિક પૂછે, સમાજનું છે ને તો મારે પહોંચવું છે. એટલે આ ભાવ મને લાગે છે કે ઘણા વર્ષોના અનેક લોકોના પુરુષાર્થ પછી બન્યો હશે. એને જાળવી રાખવા માટે રાજ્ય સરકાર પણ પૂરેપૂરી લાગણીથી આગળ વધશે. હરિભાઈ શેઠ એક ચિંતા કરતા હતા અહીંયા આગળ, અણદાભાઈ ઉપર આવતા રહો, હમણાં થઈને આવે એવું છે. હરિભાઈ શેઠ અહીંયા ચિંતા કરતા હતા, સમાજના યુવાનોને એની વાત હતી. હવે ગુણવત્તાનો જમાનો છે. સક્ષમ થઈ અને કોમ્પિટિશનની અંદર ટકવું એ સમયની માગ છે. એક સમય હતો લાગવગના આધારે જેની વધારે લાગવગ હોય એ લોકો આગળ વધતા, પરંતુ સમય બદલાયો છે. જેની ગુણવત્તા હશે એને કોઈ રોકવા વાળું નહીં રહે. એટલે ગુણવત્તા ઊભી કરવા માટેનું કામ, ક્વોલિટી ઊભી કરવા માટેનું કામ એ જ સમાજને આગળ લઈ જશે. એ સર્વિસનું સેક્ટર હોય, બિઝનેસનું હોય કે રાજનીતિનું હોય, તમારે દુનિયા ચાલતી હશે તેના કરતાં એક ડગલું આગળ વધવું પડશે. એ તમારી ગુણવત્તા માટે, ક્વોલિટી માટે અને એ તમારા પુરુષાર્થ માટે. એટલે ગુણવત્તા અને પુરુષાર્થ એનો કોઈ વિકલ્પ જ નથી. એટલે હું માનું છું કે આવનારી સદીની અંદર, જ્ઞાનની સદીની અંદર, માહિતીની સદીની અંદર આપણે આગળ વધવા માટેનો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. રહી વાત સરકારની, તો સરકારની કક્ષાએ બેસીને સમાજના કોઈ દીકરા દીકરીને આગળ વધવાની અંદર કોઈ અન્યાય ના થાય એના માટેનું ધ્યાન ત્યાં આગળ બેસીને મારાથી કરીને મુખ્યમંત્રી શ્રી સહિત બધા લોકો રાખી રહ્યા છે. એટલે એમાં કોઈ ચિંતા કરવા જેવું મને લાગતું અત્યારે નથી. પરંતુ આવનારી હરોળમાં સ્કિલ ડેવલપ એ સમયની માગ કેવા છે. સરકારી નોકરી એક પાર્ટ છે,
સવારે માં કહેતી હોય લે બેટા લીટર દૂધ પી પણ દોડ પોલીસ પાસ થઈ જા. આવું આપણી આંજણાની માં, એ છોકરાની માં ત્યાં કહેતી હોય આજે લીટર ત્યાં આગળ નહીં ભરાવું, ડેરી મોચું ભરાઈશ, પીન દોડ અને સૌથી આગળ નીકળજે. એટલે ફિઝિકલની અંદર તો આપણા છોકરાઓ હું જોતો હોઉં છું, રોડ ઉપર સવારથી સાંજ રસ્તા ઉપર નીકળતા હોય ત્યારે સવારથી સાંજે દોડતા હોય, કસરત કરતા હોય. એટલે હેલ્થ વાઇઝ તો વી આર કેપેબલ, ફૂલ્લી કેપેબલ. અને જેનેટિક જે આપણું સ્ટ્રક્ચર છે એના કારણે પણ એ ફાયદો થયો છે. પરંતુ હવે ટેલેન્ટને ઠીક કરવા માટે પણ જ્ઞાનની સદીની અંદર ઠીક કરવાની વ્યવસ્થા પણ આપણે ઊભી કરવી પડે. હરિભાઈ શેઠ ને બધા વડીલો ઘણા વર્ષોથી વિચારે છે કે અહીંયા આઈએએસ માટેના ટ્રેનિંગ માટેનું ઇન્સ્ટિટ્યૂટ કરવું. હું રાજકારણમાં આવ્યો એના પહેલાંથી સાંભળું છું અને એમણે મહેનતે મને લાગે છે ઘણી બધી વડીલોએ કરી છે. ગયા વખતે મણિભાઈને બધા અમેરિકાથી આવેલા મિત્રો કહેતા હતા ને એક વખત તો વોટર પાર્કની અંદર આપણે ભેગા થયા હતા. પણ હરિભાઈ હવે કરો નહીંતર પછી અમારે બનાસ ડેરી દ્વારા હારું પારું કરવું પડશે. એટલે 1 વર્ષના તબક્કામાં કરો તો ભલે, નહીંતર ગાંધીનગર કે દિલ્હીની અંદર બનાસ ડેરી ગલબા કાકાના નામે આઈએસ માટેના ટ્રેનિંગ માટેનું સેન્ટર ઊભું કરશે. મોટા ભાઈઓ કરે તો ખૂબ સારું, નહીંતર પછી નાના ભાઈઓએ કરવું પડે. આપણા પ્રદેશના પ્રમુખ અને યુવા આગેવાન માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી આપણા પ્રેમને લાગણીને, સમાજની માગણીને લાગણીને માન આપીને પધાર્યા છે. એમનું સ્વાગત કરીએ છીએ. કનુભાઈનો પ્રેમ એટલો બધો છે ને કે મુખ્યમંત્રીશ્રીથી કરી, પ્રદેશ પ્રમુખથી કરીને આટલા મોટા નેતાઓને એક સાથે અહીંયા આગળ ઉપસ્થિત રહેવું અને બધાના ટાઈમને અનુકૂળ કરવી, હું માનું છું કે આમ સરળતા નથી હોતી. આ ખૂબ પ્રેમને લાગણી એમણે મેળવ્યા હશે. હજુ મને સમાચાર મળ્યા કે સીએમએ આવ્યા છે અને ડેપ્યુટી સીએમએ આવે છે અને બધા એક જગ્યાએ. આમ જનરલી અમે કાર્યક્રમ નથી બનાવતા હોતા, પરંતુ આ તમે તમારો પ્રેમ ને લાગણી છે એના કારણે કરીને અહીંયા બધાનો કાર્યક્રમ આવડો મોટો સરસ થયો. 1-2 વાતો સરકારની મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવી છે અને સમાજના હિતમાં ફાયદો થશે. વિજયભાઈ રૂપાણીની આ સરકારે એક નિર્ણય એવો કર્યો કે એક દવાનો ખર્ચ ખૂબ સારો સૌથી વધારે થતો હોય છે, તો એમાં સરળતા કઈ રીતે આવે. આશ્ચર્ય આપ સૌને એ થશે કે અમેરિકા જેવો દેશ જે ડેવલપ છે, અહીંથી ઘણા બધા ત્યાં આગળ રહેતા હશે, એ બધા જેનરિક મેડિસિન વાપરે છે. અને હિન્દુસ્તાન જેવો આપણો ગરીબ દેશ એ બ્રાન્ડેડ દવાઓ વાપરે છે. અને 1-2 વર્ષોથી નહીં, વર્ષોથી આપણે બ્રાન્ડેડ દવા વાપરીએ અને અમેરિકા જેવો દેશ જેનરિક દવા વાપરે. એની એ દવા જે 2000 રૂપિયામાં મળતી હોય, તૈયાર થતી હોય, એ બ્રાન્ડેડ દવા થાય એટલે એના 12000 રૂપિયા થઈ જાય. એટલે 12000 અને 2000 વચ્ચેનો કેટલો ફરક થાય. જે 1000ની અંદર બ્રાન્ડેડ દવા મળતી હોય એ જેનરિક દવા 150 રૂપિયામાં મળતી હોય. અને હિન્દુસ્તાન આખો દેશ આઝાદ થયા પછી એ બ્રાન્ડેડ દવાઓ વાપરવાનો સિલસિલો ચાલુ રહ્યો. ડોક્ટરો લખી દે બ્રાન્ડેડ, આપણે વાપરીએ બ્રાન્ડેડ. અને મોંઘી દવા 2 રૂપિયામાં જે ગોળી મળતી હોય ટેબ્લેટ, એ જ દવા ઉપર રેપર બ્રાન્ડેડ કંપનીનું લગાડી દે એટલે સીધા જે 2 રૂપિયાની દવા 12 રૂપિયાની થઈ જાય અને આપણે 12 રૂપિયાની દવા લઈએ. ના દવાના સ્ટોર બને, ના કંપનીઓ તૈયાર થાય, ના ડોક્ટરો લખે, અને આપણે વર્ષોથી કરોડો રૂપિયા દવામાં આની અંદર ખર્ચી નાખ્યા. આ વિજયભાઈ રૂપાણીની ભારતીય જનતા પાર્ટીની સરકારે હમણાં એક નિર્ણય કર્યો કે ગુજરાતની